વાર્તાઓ કે જે આપણને નિર્દોષ મનોરંજનનું કામ આપતી, આની સાથે સાથે નૈતિક મૂલ્યો પણ શીખવતી, આવી જ હંસોની વાર્તા આજે આપણે સાંભળવાના છીએ. અને આ વાર્તાને તમે તમારા પ્રાઇમરી શિક્ષણ દરમિયાન પ્રાથમિક શાળામાં જરૂરથી સાંભળી હશે. લગભગ ધોરણ 6માં આવતી આ વાર્તા છે અને આપણે ફરી એકવાર આપણા બાળપણમાં ખોવાવા માટે આ વાર્તાની સાથે તૈયાર થઈ જઈએ. હિમાલયમાં એક વિશાળ સરોવર હતું. એમાં તરવા માટે ભાત ભાતના પંખીઓ ટોળે મળતા. આ પંખીઓમાં હંસોનું એક ટોળું પણ રહેતું. બીજા પંખીઓ કલબલાટ કરતા ને એકબીજાને ચાંચો મારતા, પણ આ હંસોના ટોળામાં કોઈ દિવસ એવું થયું નહોતું. આનો જશ ટોળાના રાજા ધૃતરાષ્ટ્ર અને પ્રધાન સુમુખને હતો. રાજા અને પ્રધાન ટોળામાંના નાના હંસોને સાચવતા, યુવાન હંસોને તરતા ને ઉડતા શીખવતા ને વૃદ્ધ હંસોને આદર આપતા. બધા હંસો પણ કહેતા કે આગેવાન હોય તો આવા હજો. સરોવરમાં જ નહીં પણ દેશ પરદેશમાંય હંસ રાજા પ્રધાનની વાતો થતી. એકવાર કાશીના રાજા બ્રહ્મદત્તે આ બે સુંદર અને શાણા હંસો વિશે સાંભળ્યું. એણે પોતાના પ્રધાનને કીધું કે મારે આ બે હંસોને જોવા છે. મહારાજ, હંસો તો હિમાલયમાં રહે. જ્યારે શરદ ઋતુની શોભા ખીલે અને મેદાન ઝૂલતા પાકથી ભરાઈ જાય ત્યારે આ હંસોના ટોળા ઉતરી આવે છે. પણ હંસ બહુ સાવચેત પંખી છે, એને પકડવું મુશ્કેલ છે, પ્રધાને કીધું. રાજા કે જે ખર્ચ કરવું ઘટે એ કરો, પણ મારે એ બે હંસો જોવે. પ્રધાને ઘણો વિચાર કરીને એક વિશાળ સરોવર તૈયાર કરાયું. પછી રાજાની આજ્ઞા મેળવીને ગામે ગામ ઢંઢેરો પીટાવ્યો કે રાજાએ પક્ષીઓના આનંદ અને સુખ માટે સરોવર બંધાવ્યું છે. એ સરોવર અને એની 5 કિલોમીટર ફરતી જમીનમાં રહેનારા બધા જ પંખીઓને રાજાએ અભયદાન આપ્યું છે. આ ઢંઢેરો સાંભળી અનેક પંખી ટોળે વળી ત્યાં આવવા લાગ્યા. મોર, મેના, પોપટ, જળકુકડી અને એવા બીજા પંખીઓના અવાજથી સરોવરના ચારેય કાંઠા ગાજવા લાગ્યા. એમને કોઈ ઉડાડતું નહીં. ત્યાં રંજાડે તો કોણ? રાજા તો અવારનવાર ખબર પૂછતો, હંસો આવ્યા? હંસો આવ્યા? પણ હંસો હજુ સુધી નહોતા આવ્યા. એકવાર ધૃતરાષ્ટ્રના ટોળાના કેટલાક યુવાન હંસો મેદાન તરફ આવતા હતા. ત્યાં એમણે આ વિશાળ સરોવર જોયું. એમાંનો એક હંસ કે આપણા રહેઠાણ જેવું જ આ સરોવર કોણે બંધાવ્યું છે? ચાલો આપણે ઉતરીએ. એઓ બધા નીચે ઉતરતા હતા ત્યાં ઢોલીનો અવાજ સંભળાયો. આ સરોવર અને એની આજુબાજુની 5-5 કિલોમીટર જમીનમાં વસતા પંખીઓને રાજા બ્રહ્મદત્તે અભયદાન આપ્યું છે. એટલે કોઈ પ્રજાજન ત્યાં ચણતા, રમતા કે ઉડતા પંખીઓને ભજવે નહીં. આ સાંભળી બધા જ હંસોનો આનંદનો પાર ન રહ્યો. તેઓ ત્યાં થોડા દિવસ રહ્યા. રાજાને હંસો આવ્યાની ખબર પડતા એ જોવા આવ્યો, પણ એણે પોતે જેના વખાણ સાંભળ્યા હતા એ હંસોને જોયા નહીં. તેને થયું કે આમ કરતા કોઈક દિવસ એ હંસો આવી ચડશે. પેલા યુવાન હંસો તો ઋતુ પૂરી થતા પાછા હિમાલય તરફ ઉપડ્યા. તેમણે આ સરોવરની શોભા અને રાજાના અભયદાનવાળી વાત બીજા હંસોને કરી. એમ કરતા 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 આ વાત રાજા ધૃતરાષ્ટ્રની પાસે પણ પહોંચી. તેણે પેલા યુવાન હંસોને બોલાવ્યા ને બધી વાત સાંભળી. ટોળાના સૌ હંસો કે આવતે વર્ષે તો નાના મોટા સૌને લઈને ત્યાં જ જવાનું વિચારો. રાજાએ સુમુખની સામે જોયું. ડાહ્યો સુમુખ કે વાત સાંભળવામાં તો બહુ મોહક છે, પરંતુ જીવ જાતિઓમાં માણસ જ એક એવું પ્રાણી છે કે જેને ઓળખી નથી શકાતું. એક એવું પ્રાણી છે કે જે મનમાં હોય કઈ અને મોઢે બોલે કઈ. આપણી પંખીની જાતની જેમ જેવું મનમાં હોય એવું મોઢે માણસો બોલતા નથી, છતાંય આપણે જઈશું. બીજી વર્ષા ઋતુ ઉતરી, શરદ આવી એટલે ધૃતરાષ્ટ્રને સમ્મુખ પોતાના ટોળાને લઈ અને બ્રહ્મદત્ત રાજાના સરોવર તરફ ઉપડ્યા. આગળ રાજા, એની પાછળ યુવાન હંસો, વચમાં વૃદ્ધો અને બચ્ચા, છેવટે સુમુખ. આમ ઉડતા ઉડતા એક દિવસે પહેલા સરોવર પાસે આવી પહોંચ્યા. નિત્યની જેમ ત્યાં કમળ ખીલેલા હતા. મોર, મેના, પોપટ વગેરે પંખીઓ નાચતા ગાતા હતા. જળકુકડીઓ ડૂબકી દાવ રમતી હતી. સુમુખ અને ધૃતરાષ્ટ્રનું ટોળું પણ સરોવરની પાસે ઉતર્યું. સૌને લાગ્યું કે જાણે આકાશમાંનું તારામંડળ ઉતરી આવ્યું. લાલ ચાંચ અને ચીની રેશમ જેવી પાંખવાળા રાજા અને પ્રધાન નમણી અને બંકી છટાથી તરવા લાગ્યા. એ જોઈ રક્ષકો સમજી ગયા કે જેમને માટે રાજાએ આ સરોવર બંધાવ્યું છે ને એ આ જ હંસો. રક્ષકો તો રાજાને વધામણી આપવા દોડી ગયા. રાજાએ આવીને જોયું તો હંસોના એક મોટા ટોળામાં એ રાજહંસો તરી રહ્યા છે. એમની સોહામણી ચાંચ, એમની ગરદનનો મરોડ
અને એમની તરવાની છટા જોઈને રાજાએ પોતાના પારધીને કીધું કે તું એવી રીતે ઝાડ પાથરજે કે બંને હંસો પકડાઈ જાય. તું એમને લઈ આવીશ તો તને 100 સોનામહોર ઇનામમાં મળશે. પારધીને તો રાત્રે સ્વપ્નમાં પણ સોનામહોરો જ દેખાયા કરી. બીજા દિવસે બધા હંસો તરતા હતા. રાજા ધૃતરાષ્ટ્ર આગળ હતો, એની પાછળ પ્રધાન સુમુખ હતો. ઓચિંતાનો રાજા ધૃતરાષ્ટ્રનો પગ પારધીએ પાથરેલી ઝાડમાં પકડાઈ ગયો. એણે ચીચિયારીઓ નાખીને હંસોને ચેતવ્યા, અહીંયા ઝાડ છે, ઝટ ઉડી જાઓ. હંસોનું ટોળું ઘડીભર થંભી ગયું, પણ બીજો હુકમ થતા આસમાનને પંથે. રાજા ધૃતરાષ્ટ્રે ઉડતા ટોળાને કીધું, સુમુખને રાજા ચૂંટજો ને એની આજ્ઞામાં રહેજો. પણ પાછળ જોવે તો સુમુખ એની બાજુમાં ખડો હતો. અરે સુમુખ, તારા પગ પણ ઝાડમાં અટવાઈ ગયા છે. ના મહારાજ, હું તો છૂટો છું. તો ઝટ ઉડી જા મિત્ર, હમણાં કદાચ પારધી આવી પહોંચશે. ભલે આવે, પણ હું નથી જવાનો. રસોડામાં પંખીની શી દશા થાય એ તારાથી અજાણ્યું છે? હું એ જાણું છું. આજ સુધી હું સુખમાં પણ સાથે રહ્યો, એટલે દુઃખમાં પણ મારે તમારી સાથે જ રહેવું જોઈએ. આનંદમાં તો સૌ મિત્ર હોય, પણ દુઃખમાં જે સાથી થાય ને એ જ સાચો મિત્ર. પણ સુમુખ, આપણા ટોળાની સંભાળ લેવા તારે જવું જ જોવે. ના મહારાજ, ટોળાને આજ સુધી આપણે બેઉએ જે શીખવું છે ને એટલાથી જો એ પોતાની વ્યવસ્થા ન ગોઠવી શકે ને તો હવે મારા જેવાથી કઈ નવું થોડું શીખી જવાના હતા. મારા જેવા એને બીજા છે જ તે જે સંભાળી લેશે. આમ બંને હંસો વાદ વિવાદ કરતા હતા. એક જીવ બચાવવાનું કહેતો, જ્યારે બીજો જીવ આપવાનું ધારતો. રાતભર આ સમજાવટ ચાલુ રહી. સવારે પારધી આવી પહોંચ્યો. એણે બંને હંસોને જોયા. એના આનંદનો પાર ન રહ્યો. પણ ઝાડ પાસે આવીને જોયું તો એક જ હંસના પગ ઝાડમાં જકડાયેલા હતા, બીજો તો મુક્ત હતો. છતાં પણ તે હાલતો ચાલતો નહોતો. એ નવાઈ પામી બોલ્યો, હે રાજહંસ, તું તો બંધાયો નથી, છતાં તું બીજા હંસોની જેમ કેમ ઉડી નથી જતો? સુમુખ કે, આ મારા રાજા છે ને હું એનો પ્રધાન. અમે બંને મિત્રો છીએ. હે જીવ હત્યારા, તે સાંભળ્યું હશે કે હૃદયનું બંધન બીજા કોઈ પણ બંધન કરતા વધારે દ્રઢ છે. હું મારા રાજા સાથે સ્નેહના બંધનથી બંધાયેલો છું અને એ બંધનથી મારા પગ અહીંયા જકડાઈ ગયા છે. મને પણ તું એમની પાસે લઈ જા ને ઇનામ મેળવી અને તું રાજી થા. પારધી ઘડીભર દંગ થઈ ગયો. એનું હૃદય પીગળવા માંડ્યું. કે તમારા જેવાને મારાથી કેમ પકડાય? તમે બંને ઉડી જાઓ ને તમારા સગાવાલાને જઈને મળો. સુમુખ કે, પછી રાજા તને ઠપકો આપે ને તું નિર્દોષ દંડાય. તું એમ કર કે અમારામાંથી એકને તો લઈ જા, જેથી રાજા પૂરો તો કોપે નહીં, અને અમારા બેમાંથી એકને તારે લઈ જવો હોય તો મને જ લઈ જા. આમ કરીશ તો હંસો તારા ઉપકારી થશે. પારધી રોજ જળચરોને પકડતો, પણ અત્યાર સુધી કોઈ આમ હોશથી મરવા નહોતું આવ્યું. સુમુખની બલિદાન તત્પરતા જોઈને એ પીગળી ગયો. એને થયું કે નક્કી પંખીના વેશમાં આ પૂર્વ ભવના કોઈ મહાન જીવો છે. રાજાનો હુકમ તો તે ભૂલી જ ગયો ને ઉલટો બે હાથ જોડીને બંને જીવોને કહેવા લાગ્યો કે માણસ પોતાને બધા જીવોનો અધિપતિ કેવડાવે છે, પણ એમાંય એવી મૈત્રી ને ઉપકાર બુદ્ધિ દેખાતા નથી. હું તમને પકડ્યા જ નથી એમ ગણીને છોડી મૂકીશ, ભલે રાજા મને ઇનામ ન આપે. પણ સુમુખ કે, એથી તો રાજા તને શિક્ષા કરે. અમારા કારણે તું આપદમાં આવી પડે એવું અમારાથી કેમ થાય? તું અમને બંનેને લઈ જા. ઘણી સમજાવટ પછી પારધી એમને રાજાની પાસે લઈ ગયો. રાજા તો એમનું રૂપ જોઈને વિસ્મિત થઈ ગયો, પણ પારધીએ જ્યારે આખી વાત રાજાને કરી ત્યારે રાજાના વિસ્મયનો પાર ન રહ્યો. પારધીએ બે હાથ જોડીને કીધું, મહારાજ, આપ મને સજા ન કરો એ માટે આ બંને તમારી પાસે મારી સાથે પરાણે આવ્યા છે. મનુષ્ય લોકમાં પણ એમના જેવી સમજણ ને એમના જેવું સમર્પણ દુર્લભ છે. આપ તો મનુષ્યના રાજા છો, ગુણોની કદર કરવા વાળા છો. આપને યોગ્ય લાગે એમ કરો. રાજા હર્ષથી ગદ ગદ થઈ ગયા. એણે હંસોને કીધું,